હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? જો આજે હું લઈને આવી છું તમારી માટે એકદમ યમ્મી કેરીનું શાક. તો કેરીનું શાક બનાવવા માટે મેં અહીંયા લઈ લીધી છે 400 ગ્રામ ઝીણી સમારીને કેરી, અને કેરી લીધી છે મેં તોતા કેરી. એ એકદમ ખાવામાં મીઠી હોય છે અને ખટાશ તો બિલકુલ હોતી જ નથી, સાવ નહીં જેવી ખટાશ હોય છે, બરાબર. એના વઘારવા માટે હવે મેં લઈ લીધું છે કઢાઈ, ને કઢાઈમાં લઈ લીધું છે 2 ડોકલી તેલ, બરાબર છે. હવે તેલને આપણે સરસ રીતે થવા દઈશું. આપણે નાખીશું સૌ પ્રથમ રાઈને ફૂટવા દઈશું, તડાક તડ. રાઈ બધી જ ફૂટી જાય પછી જ આપણે એની અંદર નાખીશું જીરું, બરાબર છે. રાઈ બિલકુલ કાચી ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જે છે એ બધો રાઈનો જ ખેલ છે. જો રાઈ કાચી રહી ગઈ તો સ્વાદ ખરેખર ખરાબ આવે છે અને નથી મજા આવતી, મોઢામાં કડવી લાગે છે. એટલે આપણે રાઈને બરાબર ફૂટવા દેવાની છે, બરાબર. અને રાઈ ફૂટી જાય પછી જ આપણે એની અંદર નાખીશું જીરું, બરાબર છે. જો જીરું મેં નાખી દીધું છે અને હવે નાખીશું આપણે હિંગ તો વધારે જ લેવાની, કારણ કે હિંગનો જેટલો ચડિયાતો સ્વાદ હોય ને ખરેખર બહુ સરસ લાગે છે. અને હવે આપણે નાખીશું હળદર તેલમાં અને નાખી દઈશું હવે કેરીના કાપેલા ટુકડા. જો એની અંદર એક સ્લાઈસ રહી ગઈ છે, કારણ કે ગોટલાને ચોટેલી હતી અને એકદમ પતલી હતી અને મને ખ્યાલ રહ્યો નથી, એટલે એ એની અંદર જ આવી ગઈ છે. પણ કશો વાંધો નહીં, એકાદી સ્લાઈસ પકડીને ખાઈ લેવાની, મજા આવે છે. અને એમ પણ કેરી તો તેલમાં સરસ રીતે ઓગળી જ જાય છે, બરાબર છે. જો આ રીતે આપણે સરસ મિક્સ કરી દેવાનું છે અને બધી જ હળદર તેલ ઉપર ચડી જાય, કેરી ઉપર ચડી જાય ત્યાં સુધી. જો બોલવામાં તો આવી ભૂલચૂક થયા કરે, પણ આપણે બધા પરિવારના છીએ એટલે સમજી લેવાનું, બરાબર છે. ભૂલચૂક લેવી દેવી. જો આપણા કેરીના ટુકડા બધા સરસ રીતે હળદરમાં સતરાઈ ગયા છે અને હવે મેં એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને હવે નાખીશ મરચું અને હવે સારી રીતે મિક્સ કરી દઈશું આપણે. જો સારી રીતે મિક્સ થઈ ગયું છે અને મિક્સ કરેલું કેરીનું શાક એકદમ રેડી છે. અને હવે એની અંદર થોડુંક પાણી નાખવાનું છે. તમે જોઈ શકો છો એકદમ 30 થી 40 ml જેટલું જ પાણી છે. જો કે પાણીની જરૂર પડતી પણ નથી, પણ થોડુંક નાખ્યું છે કારણ કે મારે ગ્રેવીવાળું કરવાનું છે. અને અહીંયા મેં લઈ લીધો છે ગોળને આ રીતે કતરીને તૈયાર કરી દીધો છે. જો થઈ ગયો છે ગોળ આપણો કતરીને તૈયાર. અને હવે એ આપણે કેરીના શાકમાં એડ કરવાનો છે. જો આ રીતે મેં ગોળ એડ કરી દીધો છે અને પછી કેરીના શાકને સારી રીતે ગોળ સાથે મિક્સ કરી દીધું છે, તમે જોઈ શકો છો. આ રીતે સરસ રીતે ધીમા હાથે મિક્સ કરીને એને પછી બહુ કૂક થવા નથી દેવાનું, નહીંતર ગોળ વધારે પડતો શેકાઈ જશે અને પછી થઈ જશે એનો પા. એટલે આપણે પા નથી થવા દેવાનો, બરાબર છે. એનો ખાલી રસા જેવું થવા દેવાનું છે, જે થિકનેસ આવી જાય કેરીના શાકમાં ત્યાં સુધી, બરાબર. આપણે 2 થી 3 મિનિટ સુધી એને કૂક થવા દઈશું અને ગોળને અને કેરીને એકબીજા સાથે વાતો કરવા દઈશું. અને હવે નાખીશું કોપરાની છીણ મેં હાફ વાટકી જેટલી લઈ લીધી છે. એનાથી એક મસ્ત સ્વાદ આવે છે. અને તમે જાણો જ છો કે કોપરું પોતે એટલું સ્વાદિષ્ટ છે કે એને કોઈ પણ શાક સાથે મિક્સ કરીશું તો એ શાકના સ્વાદને વધારી જ દેશે, બરાબર છે. અહીંયા મેં કેરીના શાકમાં નાખી દીધું છે, એટલે કેરીના શાકનો સ્વાદ પણ અપ્રતિમ બની ગયો છે, બરાબર છે. જો આ રીતે મિક્સ કરીને મેં અહીંયા એને 2 કે 3 મિનિટ સુધી કૂક થવા દીધું છે. અને હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે ખાવા માટે. તો રેડી થઈ જાઓ અને તમે પણ આ રીતે શાક બનાવો,
ખાઓ અને એન્જોય કરો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો.